નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7ની અંદર નવી સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેના ભાગ નંબર 2ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 15 છે લોકશાહીમાં સમાનતા, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ મિત્રો 15 છે લોકશાહીમાં સમાનતા, જેના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો નીચે આપેલ પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની અંદર મિત્રો ઉત્તર લખવાના છે। પહેલો વિકલ્પ છે, આપણા દેશના બાળકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાનો અધિકાર મળેલો છે? તો અહીંયા આપણો જવાબ આવશે 6 થી 14 વર્ષના બાળકોને। સી, જે આપણે અહીંયા સી લખીશું। 2, આપણાને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલ છે? જવાબ આવશે ડી, આપેલ ત્રણેય। 3, લોકશાહીનો સૌથી મોટો એકમ સંસદ હોય તો લોકશાહીનો સૌથી નાનો એકમ ગ્રામ પંચાયત બને, એટલે કે અ ઓપ્શન સાચો છે। 4, મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી? જવાબ આવશે સી, ધોરણ 12 સુધીનો અભ્યાસ હોવો જરૂરી નથી। 5, આપણા ભારત દેશમાં હાલ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં છે? જવાબ આવશે એ, લોકશાહી। 6, નીચેનામાંથી કઈ બાબત ભારતીય બંધારણ સાથે સુસંગત છે? અહીંયા આપણો જવાબ આવશે મિત્રો સી, એટલે કે વિધાન 1, બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છે। અને 3, ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનો ઠરાવવામાં આવ્યું છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, જેની અંદર 1, ચૂંટણી પંચ દ્વારા ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે? તો જવાબ આવશે દિવ્યાંગ અને મહિલાઓ। 2, ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને ખાલી જગ્યામાં સમાનતા આપવામાં આવેલ છે? તો બંધારણ। ત્રીજી ખાલી જગ્યા છે, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ખાલી જગ્યાનો અધિકાર ખૂબ મહત્વનો છે? તો શિક્ષણનો। પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। જેમાં વિધાન 1, દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે? તો સાચું વિધાન। 2, દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે? તો ખોટું વિધાન। 3, બાળમજૂરી સંપત્તિ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે? તો ખોટું વિધાન। 4, લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે? સાચું વિધાન। 5, સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ? સાચું વિધાન। હવે પ્રશ્ન 4ની વાત કરીએ તો નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકીને વિધાન ફરીથી લખો। જેની અંદર મિત્રો વિધાન 1 છે, 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય। અહીંયા મિત્રો 18 વર્ષ ચેકી દઈશું અને વિધાન ફરીથી અહીંયા લખીશું। બીજું વિધાન, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે, રશિયા ચેકી દઈશું। 3, દરેક નાગરિકોને સમાન તક આપવાનું બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે, સંસદ ચેકી દઈશું। 4, ચૂંટણી પંચ ખાલી જગ્યા તટસ્થ રીતે, તો અહીંયા મિત્રો આપણે વિધાન આવશે ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે। 5, લોકશાહીમાં સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે, અહીંયા અસમાનતા ચેકી દઈશું। હવે વાત કરીશું પ્રશ્ન 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો। જેમાં પહેલું છે મહેનતાણું, વ્યક્તિ પોતે કરેલા કામના બદલામાં જે રકમ કે પગાર લે છે તેને મહેનતાણું કહેવામાં આવે છે। 2, સમાનતા, સમાનતા એટલે દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરવું। ભારત એક લોકશાહી દેશ છે જ્યાં દરેક નાગરિકને જાતિ, ધર્મ, જાતિ, ભાષા કે ધનના આધારે કોઈ ભેદભાવ વગર સમાન હકો મળેલા છે। 3, લોકશાહી, લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન। 4 છે બાળમજૂરી, બાળમજૂરી એ એવો ગુનો છે જેમાં 18 વર્ષથી નીચેના બાળકોને કામ પર રોક મૂકવામાં આવે છે। બાળમજૂરી બાળકોના અભ્યાસ, આરોગ્ય અને ભવિષ્ય માટે હાનિકારક છે। 5, મતાધિકાર, આપણા દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરનો દરેક નાગરિક જાતિ, લિંગ, બોલી કે આર્થિક ભેદભાવ વિના મતદાન કરી શકે તેને મતાધિકાર કહે છે। પ્રશ્ન મિત્રો 6, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપવાના છે। જેમાં 1, તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલ છે તો તમે શું કરશો? જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેસી હોય તો હું તેની વિનમ્ર રીતે કહ્યું કે આ સીટ દિવ્યાંગ માટે આરક્ષિત છે અને જરૂર જણાય તો જગ્યા ખાલી કરવા વિનંતી કરું। 2, લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે?
તો લોકશાહીમાં સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે. નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મત આપીને પસંદ કરે છે. બહુમતી મેળવનાર પક્ષ સરકાર બનાવે છે અને આ રીતે લોકશાહીમાં જનતાની ઈચ્છા મુજબ સરકાર રચાય છે. 3. ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. 4. કાયદા સમક્ષ સમાનતા એટલે શું? સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. 6. એક સ્થાનિક દુકાનદાર તેની દુકાનમાં 12 વર્ષના છોકરાને કામે રાખે છે તો તેમણે આ યોગ્ય કર્યું કહેવાય. શા માટે? તો કે ના, કારણ કે ભારતીય કાયદા મુજબ 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ પર રાખવું ગેરકાયદેસર છે. કારણ કે 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે. જો તેની પાસે કામ કરવામાં આવે તો શિક્ષણ મેળવવાનો અધિકારનું ઉલ્લંઘન થાય છે. 7. મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાન માટે અલગ લાઈન રાખવામાં આવે છે. આની સમાનતાનો ભંગ કહેવાય. શા માટે? તો આની સમાનતાનો ભંગ કહેવાતો નથી, કારણ કે આ વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય, સુરક્ષિત અને સરળ રીતે મતદાન કરવાની સુવિધા માટે કરવામાં આવે છે. પ્રશ્ન મિત્રો 7 છે. નીચે આપેલા વિધાનોને કારણ આપી સમજાવો. 1. ભારત એક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોને પોતાનું શાસનપત્ર પસંદ કરવાની આઝાદી છે. દરેક નાગરિકને મત આપવા અને ચૂંટણીમાં ભાગ લેવાનો હક છે. લોકશાહીમાં લોકોના અધિકાર અને સ્વતંત્રતા સજાગપણે રક્ષવામાં આવે છે. તેથી ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે. 2. બાળમજૂરી એ ગુનો છે. બાળમજૂરી એટલે 18 વર્ષથી ઓછા ઉંમરના બાળકોને કામ પર મૂકવું. આ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને વિકાસમાં ખલેલ પહોંચાડે છે. ભારત સરકારે આને ગુનો જાહેર કર્યો છે અને તે અટકાવવા કાયદા બનાવ્યા છે. દરેક બાળકને ભણવાનો અને રમવાનો હક મળવો જોઈએ. 3. સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન મહેનતાણું મળતું નથી, કારણ કે સમાજમાં આજે કેટલીક જગ્યાએ સ્ત્રીઓ અને પુરુષોની નીચે નજર જોવામાં આવે છે. ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે, જે સાચું નથી. લિંગ આધારિત માનસિકતાના કારણે સ્ત્રીઓને સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે, જે ભેદભાવ અને અસમાનતા છે. પ્રશ્ન 8. નીચે આપેલ ટૂંગનો લખો, જેમાં 1. ગ્રામસભા. ગ્રામસભા એટલે ગ્રામ કક્ષાએ પંચાયત પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા. ગામના બધા મતદારો ગ્રામસભાના સભ્યો હોય છે. ગ્રામસભા દ્વારા ગ્રામ્ય કક્ષાએ પ્રત્યક્ષ લોકશાહીની સ્થાપના થાય છે. દર વર્ષે ગ્રામસભાની ઓછામાં ઓછી 2 સામાન્ય સભા ભરવાની હોય છે. સરપંચ સભાપતિ તરીકે ભૂમિકા ભજવે છે. તેમની તાલીમીય ગેરહાજરીમાં ઉપસરપંચ આ ભૂમિકા ભજવે છે. ગ્રામ પંચાયતે ગ્રામસભાની બેઠક વખતે વાર્ષિક હિસાબો, પાછળના વર્ષનો વહીવટ અહેવાલ, ઓડિટની નોંધ, ચાલુ વર્ષના વિકાસના કાર્યક્રમો વગેરે રજૂ કરવાના હોય છે. પ્રશ્ન 9. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા મિત્રો નીચે આપેલા શબ્દ ચોરસમાંથી લોકશાહીમાં સમાનતાના એકમ આધારિત શબ્દો શોધીને લખો. અહીંયા જે આપણે શબ્દો શોધેલા છે તે મિત્રો આપણે અહીંયા લખીએ તો અહીંયા ગ્રામ પંચાયત, ચૂંટણી, પુખ્ત, સંસદ, લોકશાહી, બંધારણ, મતાધિકાર, શ્રમ અને બાળમજૂરી જેવા સમાવેશ થાય છે. પ્રશ્ન 2. નીચે આપેલા ચિત્રને આધારે લોકશાહીમાં સમાનતાના સંદર્ભે તમારા વિચાર રજૂ કરો. તો અહીંયા મિત્રો સમાનતા અને ન્યાય બાબતે આપણે અહીંયા આપણા વિચારો રજૂ કરી શકીએ છીએ કે લોકશાહી માત્ર બધાએ એકસરખી વસ્તુ આપવી એ પૂરતું નથી, પણ દરેક વ્યક્તિને તેમની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર અવસરો આપવા પણ જરૂરી છે. લોકશાહીમાં સમાનતા એ છે કે દરેક નાગરિકને સરખા હકો અને અવસરો મળે, પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ હોઈ શકે છે. ચિત્ર દર્શાવે છે કે માત્ર સરખા સાધનો આપવાથી ન્યાય નથી મળતો. સાચી સમાનતા ત્યારે જ થાય છે જ્યારે દરેક વ્યક્તિને તેમની આવશ્યકતા સામે અનુસાર સહાય મળે, જેથી દરેકને એક સરખું મૂલ્ય અને સન્માન મળે. આ જ ખરો ન્યાય અને લોકશાહી છે. પ્રશ્ન 10. શિક્ષકની મદદ કરવાની પ્રવૃત્તિઓ અહીંયા મિત્રો તમે લખી શકો છો. સરસ મજાનો મિત્રો આપણે આખો પાઠ જોયો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ન ભૂલતા.